ભરૂચ બેઠક પર સમીકરણો બદલાઈ શકે છે। હવે આપ અને બીજેપી બાદ બીએપીએ પણ પોતાનો ઉમેદવાર જારી કર્યો છે। આવો જાણીએ કોણ છે આ ઉમેદવાર। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ તેમના પુત્ર અને પાર્ટીના વરિષ્ઠ અધિકારી દિલીપ વસાવાને ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે। વસાવા આ બેઠક પર ત્રીજા આદિવાસી ઉમેદવાર હશે। હાલમાં મનસુખ વસાવા અને ચેતર વસાવા ચૂંટણી મેદાનમાં છે। 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં રાજકોટ પછીની સૌથી હોટ સીટ તરીકે ભરૂચ લોકસભા બેઠક રહી છે। ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છોટુભાઈ વસાવાએ તેમના નાના પુત્રને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે। ભરૂચમાં ભાજપે મનસુખ વસાવા જ્યારે આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાને મેદાને ઉતાર્યા છે। છોટુ વસાવા પોતે 2019ની ચૂંટણી લડ્યા હતા। આ વખતે તેમણે તેમના પુત્રને મેદાને ઉતાર્યો છે। છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા। ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે દિલીપ વસાવા 7 મે 2024ના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચથી ઉમેદવાર હશે। વસાવાએ લખ્યું હતું કે ભારત આદિવાસી પાર્ટીએ સર્વસંમતિથી તેમને ઉમેદવાર તરીકે દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે 2024ની અંદર, તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે। એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીં આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે, બધા જ લોકોને, બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે, તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે ના। એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા। અમે એ ફોર્મ ભરાવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર, એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ। આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર, જે અમે દેશના માલિક છીએ, જંગલોના માલિક છીએ, આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે, એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને એ પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું। અમારા જે હક અધિકાર છે, જે સંવિધાનિક અધિકાર છે, એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું, અમારો અવાજ બુલંદ કરશું। એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું। પાર્ટીએ ગુજરાતની આદિવાસી બહુલ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। ગુજરાતમાં 4 બેઠકો આદિવાસી સમુદાયો માટે અનામત છે। 2023માં 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં 3 બેઠકો જ્યારે મધ્યપ્રદેશમાં 1 બેઠક જીતી હતી। ભારતીય આદિવાસી પાર્ટીની સ્થાપના 10 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી। પાર્ટીના સ્થાપક રાજકુમાર રોત છે, જ્યારે પાર્ટીએ છોટુ વસાવાને રાષ્ટ્રીય કન્વીનર તરીકે નિયુક્ત કર્યા હતા। આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।